અને ઘનશ્યામભાઈ પટેલ. નમસ્કાર, સ્વાગતમ. આજની આ મંગલ ક્ષણોએ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ આયોજિત મહા અધિવેશન અને મુખ્ય પડતર પ્રશ્નો જેનું આપણા જે પણ અહીંયા હોદ્દેદારશ્રીઓ પધાર્યા છે તેમના દ્વારા ખૂબ સુંદર રીતે છણાવટ સાથે આપ સુધી પહોંચાડવામાં આવશે. कार्यक्रम की शुरुआत कोई रुकता नहीं ठहरे हुए जमाने से, जो भी गुजरेगा कतरा के चला जाएगा. अगर हम वक्त के साथ चल न पाए, वक्त हमको कतरा के चला जाएगा. निदा फजलीना शेर સાથે શરૂઆત કરીએ છીએ અને કાર્યક્રમ શરૂઆતમાં અધ્યક્ષ વરણીની દરખાસ્ત માટે હું આમંત્રિત કરીશ આર.એ. પટેલ, મહામંત્રી, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ. એક્સ્ટ્રા માઇક ક્યાં ગયું? એક આપી દો ને ત્યાં માઇક્રોફોન. ગુજરાત રાજ્ય પેન્શનર મહાઅધિવેશન નો સંકલન સમિતિ દ્વારા આજે સભાના અધ્યક્ષની વરણી કરવાની જવાબદારી જ્યારે મને આપી ત્યારે હું ભરત પટેલની અધ્યક્ષ તરીકે વરણી કરું છું. અને આ વરણીને ટેકો આપવા માટે આમંત્રિત કરીશ શ્રી જે દરજી, કન્વીનર ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ. શ્રી આર.એ. પટેલે ભરતભાઈના જે પ્રમુખ પદની દરખાસ્ત મૂકી છે તેને મારો હાર્દિક ટેકો છે. અને કાર્યક્રમ અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ સભા ગુંજારિત કરીએ. આપણે બે વોલન્ટિયર્સને બહાર બોલાવે છે. પેલા મેસેજ હા સાહેબ કહી દીધું સાહેબ. અને શુભ શરૂઆત ઈશ્વરમય વંદના પ્રાર્થનાના સુરમય સુરો દ્વારા કરવામાં જઈ રહ્યા છીએ. प्रार्थना गीत प्रस्तुतिकरण. इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. પેલું ક્યાં વાગવાનું છે ભાઈ? વાગવાનું ક્યાં છે? પ્રાર્થના પેલી આપણે આવો પેન ડ્રાઈવ તમારી પાસે પહોંચીશ. इतनी शक्ति को नहीं बरसे. અને ગણપતિ સિદ્ધિ વિનાયક ને આપણે પ્રાર્થીએ. હે ગણનાયક સિદ્ધિ વિનાયક, वरद हस्त मस्तक पर धर दे, जीवन स्वयं बने वरदान. तू शक्ति दे, तू भक्ति दे, तू ज्ञान का वरदान दे. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. અને આ ભક્તિ વિશ્વની પ્રાર્થના દ્વારા શ્રી ચરણ કમલને સમર્પિત કર્યા બાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ શ્રીઓને નમ્ર વિનંતી કરીશ. અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલ, આર.એચ. પટેલ અધિક મહામંત્રી, આર.એ. પટેલ મહામંત્રી, શ્રી જે દરજી સર અને તમામ મહાનુભાવશ્રીઓને વિનંતી મંચ પર દીપ પ્રાગટ્ય દ્વારા વિધિવત રીતે આજના આ અધિવેશનની મંગલ શરૂઆત કરાવશો. હવે છોડો, પ્રાર્થના પતી ગઈ, હવે દીપ પ્રાગટ્ય. પ્રાર્થના પતી ગઈ ને શ્લોક લઈ દીપ પ્રાગટ્ય. સાહેબ એક મિનિટ એ ભાઈ દીપ પ્રાગટ્ય આપો. દીપ પ્રાગટ્ય કોના પાસે છે? અને
નંદલાભાઈ પટેલ અધ્યક્ષ શ્રી, આર.એચ. પટેલ અધિક મહામંત્રી શ્રી, આર.એ. પટેલ મહામંત્રી શ્રી, શ્રી જે દર્વી કન્વીનર શ્રી, કેસરસી બિહોલા પ્રમુખ શ્રી, નંદલાભાઈ વચરાજાની અને અન્ય મહાનુભાવશ્રીઓના વરદ હસ્તે દીપ શિખા પ્રજ્વલન. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ નમસ્તુતે. દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમસ્તુતે. અને મંચસ્થ મહાનુભાવશ્રીઓના વરદ હસ્તે પ્રગટાવેલા દીપ શિખા જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ મંગલ ક્ષણોને આપણે વધાવીએ. આભાર આપ સૌનો. અને આપનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. નિયમ છે નોખા ને રસમ સાવ જુદી, અમારે તો બસ શબ્દો જ કંકુ ને ચોખા. આપ સૌને શાબ્દિક માધ્યમ દ્વારા સ્વાગત પ્રવચન માટે હું આમંત્રિત કરીશ શ્રી જે દરજી સાહેબને, કન્વીનર ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, મહામંત્રી ગુજરાત પેન્શનર સમાજ, પૂર્વ પ્રમુખ ગુજરાત રાજ્ય સેલ્સ ટેક્સ ઓફિસર એસોસિએશન, પૂર્વ મહામંત્રી ગુજરાત રાજ્ય સેલ્સ ટેક્સ નોન ગેઝેટેડ એસોસિએશન, પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય ગેઝેટેડ ઓફિસર ફેડરેશન અને મૃદુ અને સૌમ્ય પ્રકૃતિ સ્વભાવે જે છે શ્રી જે દરજી કન્વીનર ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ લઈને આવે છે આપના માટે સ્વાગત પ્રવચન. તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને પણ વધાવીએ. ગુજરાત પેન્શનર્સ સંકલન સમિતિ આયોજિત આજની આ મહા અધિવેશન માટે આજના આપણા લાડીલા અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલ, મહામંત્રી શ્રી આર.એ. પટેલ, ઓલ ઇન્ડિયા ફેડરેશનના અધિક સચિવ શ્રી આર.એચ. પટેલ તેમજ મંચસ્થ મહાનુભાવ, દૂર દૂરથી પધારેલા મારા વાલા પેન્શનર ભાઈઓ બહેનો સર્વેનું આજના તબક્કે હું હાર્દિક સ્વાગત કરું છું. અને આપ આટલી મોટી સંખ્યામાં જે અત્રે ઉપસ્થિત રહ્યા છો તે ખરેખર બહુ આનંદની વાત છે. અને તે માટે હું ગુજરાત પેન્શનર સંકલન સમિતિ તરફથી આપ સૌનું અભિવાદન કરું છું, હાર્દિક અભિનંદન પાઠવું છું. ગુજરાત પેન્શનર સંકલન સમિતિ એ રાજ્યના જુદા જુદા જે મહામંડળો ફેડરેશન છે, જિલ્લા તાલુકા લેવલના પેન્શનર મંડળો છે, એનું એક સંયુક્ત આપણું ફેડરેશન છે. અને રાજ્યના તમામ પેન્શનરો નું એક આપણું સંગઠન છે. સંગઠન એ દરેક તબક્કે હોવું જોઈએ એવું આપણે માનીએ છીએ. કારણ કે સંગઠન જે ના હોય અને અસંગઠિત કામદારોનું કોઈ શોષણ થતું હોય છે અને એટલા માટે જ આપણે સંગઠન બનાવવા લઈ જાય છે. કર્મચારી મંડળોથી માંડી અને પેન્શનર મંડળો સુધી આપણા આ મંડળો સ્થપાયેલા છે, જે તાલુકા કક્ષાથી રાજ્ય કક્ષા સુધી અને રાજ્ય કક્ષાથી ઓલ ઇન્ડિયા લેવલના આપણા પેન્શનર મંડળો છે. આપણે જે હાલ જે અધિકારો ભોગવી રહ્યા છીએ એ પેન્શનર મંડળોનું જ પરિણામ છે. અને અમારી આ પેન્શનર સંકલન સમિતિ એક તબક્કે કામ કરી રહી છે કે જિલ્લા અને તાલુકા લેવલના જે નીતિ વિષયક પ્રશ્નો જે અમને મળે છે એ નીતિ વિષયક પ્રશ્નો જે રાજ્ય લેવલના હોય એ રાજ્ય લેવલના અમે રાજ્ય સરકાર શ્રી સમક્ષ રજૂ કરીએ છીએ. અને એમાંથી બને ત્યાં સુધી એટલા આપણા પ્રશ્નો નિરાકરણ લાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજની આ જે મહા અધિવેશનનું જે સ્વપ્ન હતું એ અમારા પ્રમુખ શ્રી ભરતભાઈને આભારી છે. ભરતભાઈ છેલ્લા 1.5 વર્ષથી અમને કહી રહ્યા હતા કે આપણે રાજ્ય કક્ષાનું એક મહા અધિવેશન બોલાવીએ અને રાજ્યના તમામ પેન્શનરોને એક સ્ટેજ ઉપર લાવીએ અને આપણે કંઈક કરી બતાવીએ. બધી જ્ઞાતિઓ આ તે બધા જો પોતાનું સંગઠન બતાવવા માટે અધિવેશનો અને કરતા હોય તો આપણે પણ આપણી સંગઠન શક્તિ બતાવવા માટે રાજ્ય સરકારને આપણે આપણું સંગઠન બતાવવા માટે પ્રયત્નશીલ છીએ. અને એનું આજે ફલશ્રુતિ રૂપે આજે મોટી સંખ્યામાં મારા પેન્શનર ભાઈઓ અને બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા છે. અને રાજ્ય સરકારને આપણે આપણું સંગઠન બતાવવા માંગીએ છીએ કે અમારું પણ એક મોટું સંગઠન છે અને અમે ધારે એવું કામ આ પેન્શનરો પણ કરી શકે છે. આજની આ સભામાં આપ સર્વે જે ઉપસ્થિત રહ્યા છો તે બદલ
ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ વતી આપ સૌનું ફરીથી હું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર શ્રી જે દરજી સર, કન્વીનર ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, આપશ્રીના વિશ્વાસભર સ્વાગત પ્રવચન માટે. અને ખૂબ સુંદર એક સવેનાર વિમોચન કરવા જઈ રહ્યા છીએ. આપણી પ્રવૃત્તિ અને જે પણ કાર્યક્રમો છે એની વિવિધ ઝાંખી કરાવતું આ સવેનાર વિમોચન માટે હું વિનંતી કરીશ અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, R.H. પટેલ, અધિક મહામંત્રી અખિલ ભારતીય પેન્શન ફેડરેશન દિલ્હી, R.A. પટેલ, મહામંત્રી ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, શ્રી જે દરજી, કન્વીનર ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, વાળીભાઈ પટેલ, મહેન્દ્રભાઈ વચરાજાની અને શ્રી જી ચાવડા, પ્રમુખ શ્રી ફોર્ડ ગુજરાત. સુંદર વિમોચન આ બુકલેટનું, અને તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણોને વધાવીએ. અને સામે ડાયસની સામે ઉભા રહેલા તમામને નમ્ર વિનંતી, પ્લીઝ બહાર આપવા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, નહીતર અહીંનું મેનેજમેન્ટ ફંક્શન આગળ વધારવા દેવાની ના પાડે છે. પ્લીઝ આપ બહાર પધારી આપની જગ્યા લેશો એવી નમ્ર વિનંતી. જે પણ અહીંયા ઉભા રહેલા છે તમામને નમ્ર વિનંતી, આપ સૌનો સાથ સહકાર પ્લીઝ. અને સવેના વિમોચન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, R.H. પટેલ, અધિક મહામંત્રી, R.A. પટેલ, મહામંત્રી, શ્રી જે દરજી, કન્વીનર શ્રી વાળીભાઈ પટેલ, મહેન્દ્રભાઈ વચરાજાની, જી ચાવડા અને અન્ય મહાનુભાવશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણોને પણ આપણે વધાવીએ, કારણ કે આપણામાંની જે વિગત છે અને આપણને લગતી અને સ્પર્શતી આ છેડામત સાથેની વિગત છે. આભાર આપ તમામનો. અને શબ્દોની સોરઠમાં ભેળવીએ આપણા હૈયાની મગમગતો ભભરાટ, રુજુતા સંવેદના અને લાગણીના પ્રતિક એવા પુષ્પગુચ્છથી અભિવાદન અને સ્વાગત દોરની શરૂઆત કરીએ છીએ. આજના સમારોહના અધ્યક્ષ શ્રી ભરતભાઈ H. પટેલ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, પ્રમુખ ગુજરાત પેન્શનર સમાજ, ઉપાધ્યક્ષ અખિલ ભારતીય રાજ્ય પેન્શન ફેડરેશન દિલ્હી, કુશળ નેતૃત્વ, સંગઠન શક્તિ અને ગુજરાત રાજ્ય સેલ્સ ટેક્સ નોન ગેઝેટેડ કર્મચારી એસોસિएशन पर पूर्व प्रमुख तरीके जो कार्यरत था. मंजिलें उनको नसीब होती है जिनके सपनों में जान होती है, पंख फैलाने से कुछ नहीं होता, हौसलों से ऊंची उड़ान होती है. एवं बुलंद हौसला धरावनार આપણા આજના અધિવેશનના અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલનું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત કરીએ છીએ. ઉપાધ્યક્ષ મગરભાઈ લાપસીવાલા, ગુજરાત સંકલન સમિતિ સુરત દ્વારા અભિવાદન અને સ્વાગત. અને આજે જ્યારે હોલ ભરેલો છે ત્યારે તાળીઓના ગડગડાટથી આ હોલ ગુંજાવો જોઈએ, કારણ કે જેના નેતૃત્વ અને રાહબારી નીચે આપણે સૌ એકત્રિત થઈને કામ કરવાના છીએ, એમનું અભિવાદન એ આપણું જ અભિવાદન છે, આપણું જ સ્વાગત છે અને આપણું જ સન્માન છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આભાર આપ સૌનો. આપણી વચ્ચે ઉપસ્થિત અધિક મહામંત્રી RH પટેલ, अधिक महामंत्री अखिल भारतीय राज्य पेंशनर फेडरेशन दिल्ली, उपप्रमुख गुजरात राज्य पेंशनर संकलन समिति, सीनियर उपाध्यक्ष सेवा निवृत्ति डिप्लोमा इंजीनियर फोरम गुजरात राज्य, पूर्व प्रमुख गुजरात राज्य पेंशनर संकलन समिति, पूर्व प्रमुख पूर्व महामंत्री गुजरात राज्य कर्मचारी महामंडळ અને જેનું સંકલન અને અસરકારક વક્તા અને રજૂઆત છે એવા શ્રી RH પટેલ, अधिक महामंत्री श्रीનું અભિવાદન સ્વાગત કરશે. રાજેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ ગુજરાત સંકલન સમિતિ વડોદરા. નાચી ઉઠી સુગંધ ને જીવી ઉઠ્યો પવન, આપને નિહાળીને ફૂલોના રંગો પર હસી પડ્યા એવા RH પટેલ, अधिक महामंत्री શ્રીની ઉપસ્થિતિ.
મહામંત્રી શ્રી ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, મહામંત્રી સેવાનિવૃત્તિ પ્રોપાઇટર ફોરમ ગુજરાત રાજ્ય, રાજ્યમંત્રી અખિલ ભારતીય રાજ્ય પેન્શન ફેડરેશન દિલ્હી, પૂર્વ પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ, પૂર્વ પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સ્વભાવ એગ્રેસિવ કુશળ નેતૃત્વ અને સંગઠન શક્તિ ધરાવનાર શ્રી R.A. પટેલ મહામંત્રી શ્રીનું અભિવાદન સ્વાગત જીવણભાઈ ડાંગર, ઉપાધ્યક્ષ ગુજરાત સંકલન સમિતિ મોરબી. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા મહેમાનોને, આપણા હોદ્દેદારોને આપણે વધાવતા રહીશું અને અભિવાદિત કરતા રહીશું. આપ સૌની તાળીઓ અપેક્ષિત. શ્રી જે દરજી, કન્વીનર શ્રી ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, મહામંત્રી ગુજરાત પેન્શનર સમાજ, પૂર્વ પ્રમુખ ગુજરાત રાજ્ય સેલ્સ ટેક્સ ઓફિસર એસોસિએશન, મહામંત્રી પૂર્વ ગુજરાત રાજ્ય સેલ્સ ટેક્સ નોન ગેઝેટેડ એસોસિએશન, પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય ગેઝેટેડ ઓફિસ ફેડરેશન અને સૌમ્ય અને સૌજન્યશીલ સ્વભાવ ધીર ગંભીર એવા શ્રી જે દરજી કન્વીનર શ્રી અભિવાદન સ્વાગત કરશે. ઓડિટર શ્રી D.L. પ્રજાપતિ સર કે જે ખૂબ જ એક્ટિવ છે, પેન્શનર સમાજ અમદાવાદ ઓડિટર શ્રી. શ્રી D.L. પ્રજાપતિ દ્વારા શ્રી જે દરજી કન્વીનર શ્રીનું અભિવાદન સ્વાગત. શ્રી મહેન્દ્રભાઈ વચરાજાની, પૂર્વ પ્રમુખ શ્રી કમરા, મહાદેવભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ વચરાજાની પૂર્વ પ્રમુખ શ્રી આપશ્રીનું અભિવાદન સ્વાગત કરશે મહાદેવભાઈ દેસાઈ, પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રોફેસર પેન્શનર ફેડરેશન. તાળીઓના ગડગડાટ સાથે વચરાજાની સાહેબના અભિવાદનને આપણે વધાવીએ. શ્રી જી ચાવડા, હાજી. તો ભગવાને કીધું કે આ નારદજી, જે લોકોએ આ ફંક્શનમાં આવવાને જે તાલીઓ પાડી નથી એ બધા એટલે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. શ્રી જી ચાવડા, પ્રમુખ શ્રી ફોર્ડે ગુજરાત, અભિવાદન સ્વાગત કરશે દીક્ષિતભાઈ ઠાકોર, ઉપાધ્યક્ષ ગુજરાત સંકલન સમિતિ અમદાવાદ. તાળીઓના ગડગડાટ સાથે શ્રી જી ચાવડા, પ્રમુખ શ્રી ફોર્ડે ગુજરાતને આપણે વધાવીએ અને અભિવાદિત કરીએ. ભરતભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ બાકી રહે. ભરતભાઈ દેસાઈ બાકી રહે. પ્રહલાદભાઈ મહેસાણા, પ્રહલાદભાઈ પટેલ. ભરતભાઈ દેસાઈ, ગુજરાત નિવૃત્ત અધ્યાપક મંડળ પ્રમુખ શ્રી આપશ્રીનું અભિવાદન સ્વાગત કરશે મહેસાણાના પ્રહલાદભાઈ. ભરતભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી ગુજરાત નિવૃત્ત અધ્યાપક મંડળ આપશ્રીનું અભિવાદન સ્વાગત. જોરદાર તાળીઓ સાથે અભિવાદન સ્વાગતને વધાવીએ. हम अकेले ही चले थे जाने को मंजिल, मगर साथ सब देते गए और कारवा चलता रहा. आप સૌના સાથ સહકાર સાથે આ સમારોહના દોરને આગળ વધાવીએ છીએ અને શ્રી R.H. પટેલ, અધિક મહામંત્રી શ્રી ISPF દિલ્હી, ફોર્ડ ગુજરાત, ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિને નમ્ર વિનંતી આપશ્રી દ્વારા પ્રસંગોચિત.
ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ દ્વારા આયોજિત આજના આ અધિવેશનના અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલ, સંકલન સમિતિના મહામંત્રી શ્રી આર પટેલ, કન્વીનર શ્રી જે દરજી, ફોરડે ગુજરાતના અધ્યક્ષ શ્રી જીજી ચાવડા, શ્રી ભરતભાઈ દેસાઈ, કમરાના શ્રી મહેન્દ્રભાઈ વચરાજાની, ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પધારેલા મંચસ્થ ઝોનલ જિલ્લા લેવલના પદાધિકારીગણ, તાલુકા લેવલના પદાધિકારીગણ, આપ સૌ કે જે ગુજરાતના કચ્છથી લઈ વલસાડ, વાપી સુધીના અને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકાથી લઈ અને સાબરકાંઠાના હિંમતનગર અને ખેડબ્રહ્મા સુધીના મારા પેન્શનર ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ એટલા માટે કે ગુજરાતનું સૌપ્રથમ પેન્શનરોનું મહાઅધિવેશન આપણે આજે કરવાનું આયોજન કર્યું અને આજે સક્સેસ થયા છીએ. આ આપણા અધ્યક્ષ શ્રી ભારતભાઈનું સ્વપ્ન હતું. એક વર્ષથી અમે આયોજન કરી રહ્યા હતા. અમે રાજ્યના જિલ્લે અને ઝોનમાં દરેક ઝોનમાં પ્રવાસ કર્યા છે અને એ પ્રવાસમાં અમે જિલ્લા લેવલની પેન્શનર પદાધિકારીઓને અમે નોંધણી કરી હતી મિત્રો કે ભાઈ આપણા અધિવેશનમાં આમંત્રિત પદાધિકારીઓ કેટલા રહેશે અને સંખ્યાની નોંધણી કરી અને અમે થોડું આયોજન કર્યું હતું મિત્રો. એ સંખ્યાને આધારે અમે આયોજન કર્યું હતું કે ભાઈ આપણી એ સંખ્યા નિયર બાય 1000 ની આસપાસ આ સંખ્યા રહેશે અને એને આધારે અમે આ ટાગોર હોલમાં 800 ની સંખ્યાનો હોલ અને 100 થી 200 આપણે નીચે જે ડિસ્પ્લે ટીવીનું મૂક્યું છે ત્યાં ખુરશીઓ મૂકીશું અને આ રીતે આપણે આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો મિત્રો. પણ આપ સૌનો જે આવકાર મળે છે આખા ગુજરાતમાંથી એ જબરજસ્ત અને અદ્ભુત આવકાર મળ્યો છે. અમે આપ સૌને આવકારવામાં ક્યાંક ઉણા ઉતર્યા છીએ એવું અમને જણાઈ રહ્યું છે અને એટલે અમે આપ સૌની ક્યાંય પણ નાની મોટી અગવડ ઊભી થઈ છે એ માટે ક્ષમા યાચના, અમને બળ ગુજર કરશો એવી અપેક્ષાએ આપણે આ કાર્યક્રમ આગળ ચલાવ્યો છે મિત્રો. કારણ કે આવા ગુજરાતના જ્યારે કાર્યક્રમોનું આયોજન કરીએ અને એમાં આટલો મોટો જબરદસ્ત અદ્ભુત આવકાર મળી રહ્યો હોય એટલે અમને ક્યાંક જે અગવડો ઊભી થાય એમાં બહુ ચિંતિત અને દુઃખી થઈએ છીએ મિત્રો. પણ આ શરૂઆતનું આપણું પ્રથમ પગલું છે. આવનાર સમયમાં આનાથી પણ અદ્ભુત અને ભવ્ય કાર્યક્રમોની જરૂર પડે, આયોજન કરવાની જરૂર પડશે તો આનાથી પણ સારી સંખ્યામાં ગુજરાતના દરેક જિલ્લામાંથી મારા પેન્શનર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેશે એવી અમને આશા અને અપેક્ષા છે. કોઈ પણ લોકશાહીમાં માળખાઓ મહત્વના હોય છે અને એ માળખાઓને આધારિત થઈ અને સંગઠિત થઈ અને એની તાકાત આપણે જો બતાવીશું તો આપણા હિતો જે કંઈ પડતર પ્રશ્નો સાથેના છે એ હિતોનું આપણે રક્ષણ કરી શકીશું મિત્રો. જો આપણે વિવિધ ફેડરેશનોમાં વહેંચાઈ ગયેલા રહીશું કે ભાઈ અમારું તો જિલ્લાનું આ ફેડરેશન જુદું, અમારું તો સચિવાલયનું આ ફેડરેશન જુદું, અમારું તો પ્રાથમિક શિક્ષકોનું આ ફેડરેશન જુદું અને આવી વહેંચણીમાં આપણે વહેંચાયેલા રહીશું તો મિત્રો આપણા પડતર પ્રશ્નોનો ઉકેલ આપણે મેળવી શકીશું નહીં અથવા તો ખૂબ મોટો વિલંબ થશે
અને એનાથી વધારે હું કહું કે મળતા લાભો પણ છીનવાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો. હાલની સમય સ્થિતિ અને સરકાર આ બધા જ બાબતોનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો એ મૂલ્યાંકનમાં આપણા હેતુનું રક્ષણ કરવું ખૂબ અગત્યનું છે મિત્રો. આપણી નવી માંગણીઓ તો બાજુમાં રહી, પણ જે કંઈ આપણને મળી રહ્યું છે એમાં પણ કદાચ કટોતી થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. હું આપ સૌને એટલા માટે જણાવું છું કે જિલ્લા લેવલની અને તાલુકા લેવલની સામાન્ય સભાઓમાં મેં ઘણી જગ્યાએ આ બાબતનું ધ્યાન દોર્યું છે મારા પેન્શનર મિત્રોને કે સરકારશ્રીમાં જે કંઈ પદાધિકારીઓએ આપણે મોકલ્યા છે દિલ્હી ખાતે, એ પદાધિકારીઓએ એક સર્વે કરાવ્યું અને એ સર્વેમાં એવું કરાયું કે ભાઈ આ હુકુમતી પેન્શનર મિત્રો જે છે પતિ પત્ની, કારણ કે 58 વર્ષે કે 60 વર્ષે નિવૃત્ત થાય એટલે તે જણને એમ તો ખાવા પીવા માટે કેટલું જોઈએ? 10,000, 15,000, 20,000. આ તો હવે લાખ ના 60,000 ને 70,000 ને 1.5 લાખના આવા પેન્શનો સરકારમાં આપે છે. એટલે આપણા જ ભાઈઓ, હું તમને કહું, સરકારમાં બેઠા છે, સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, કોઈ મોટા અધિકારીઓ, આ બધા પદાધિકારીઓને કોઈ સ્વપ્ન નહીં આવતું. આપણા જ આ મિત્રો ક્યાંક મિસગાઈડ કરવામાં મદદરૂપ થતા હોય છે કે સાહેબ આ બજેટમાં જોજો, આ પેન્શનના આંકડા જોજો જરા, આમ કરીને બતાવો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ક્યાંક કરતા હોય છે. ને એની અંદર આપણા પદાધિકારીઓ આપણે જે એથી મોકલ્યા છે ચૂંટાઈ નહીં, એ પદાધિકારીઓ નક્કી કર્યું કે આમાં તો કંઈક કરવું પડશે, આ તો હવે બહુ બર્ડન છે. એટલે ભાઈ તમે આટલા બધા જલસા કરો છો, એમાં તમારું કોઈ બર્ડન નહીં થતું. અને મારા 60 વર્ષના, 70 વર્ષના, 80 વર્ષના વયોવૃદ્ધ વડીલોની સેવા કરવા માટે તમે વધારે કંઈ આપવાની વાત નથી કરતા, અને જે મળે છે એમાં પણ કાપવાની વાત કરો છો મિત્રો. આ સર્વેની નોંધણી, એનું ધ્યાન આપણા કેન્દ્રના ફેડરેશનો, કે જે હું ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશનમાં સેવાઓ આપી રહ્યો છું, ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન, ઇપ્સેફ, ઓલ ઇન્ડિયા લેવલ ફેડરેશન છે. આ ફેડરેશનના પદાધિકારીઓ તમને નહીં માનો ખાઈ જાય એવા પદાધિકારીઓ છે. વડાપ્રધાન હોય, ડેપ્યુટી પીએમ હોય, ફાઇનાન્સ મિનિસ્ટર હોય, અદ્ભુત કાર્યશૈલી આ લોકોની હોય છે મિત્રો. અને અદ્ભુત રિલેશનો કેન્દ્રના જે પદાધિકારીઓ આપણે જે સેક્રેટરી લેવલના હોય છે એમની સાથેના સંબંધો પણ એમની હોય છે. એમને આ જાણકારી મળી અને આ જાણકારીના આધારે આપણે જે કંઈ એમના સરકારના સ્ત્રોત હતા એ સરકાર ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો. વચ્ચે રાજનાથસિંહ જેવા કેબિનેટ સંરક્ષણ મંત્રી જે છે આપણે એવાને મધ્યસ્થી રાખ્યા. એમની સંસદની ચૂંટણીઓ આવતી હતી, એનું ધ્યાન દોર્યું કે આખા ભારતના પેન્શનરો, કેન્દ્ર સરકારના પેન્શનરો, રાજ્ય સરકારના પેન્શનરો, એનું એનાલિસિસ કરી એને આંકડા આપ્યા આપણે. અને એ પેન્શનરોના આંકડાના આધારે નંબર ઓફ વોટર્સની સંખ્યા એમને ગણાવી કે અફેક્ટિવ વોટ્સ કેટલા છે. અને આ અફેક્ટિવ વોટ્સ જો અગેન્સ્ટમાં જશે તો આવનાર સંસદના ઇલેક્શનમાં શું સ્થિતિ થશે એનું એનાલિસિસ આપણે એમની સમક્ષ મૂક્યું. અને એમને આ જે ઉપરના પદાધિકારીઓ આપણે અહીંથી મોકલ્યા છે એમનું ધ્યાન દોરાવડાવ્યું. તમને એમ થશે, આશ્ચર્ય થશે કે એ સર્વે કરવાની